શું તમને ખ્યાલ છે કે નોર્મલ ડિલિવરી દરમિયાન ડૉક્ટર નીચે કટ કેમ લગાવતા હોય છે? ઘણી બધી મમ્મીઓના મનમાં આ સવાલ હોય છે. નોર્મલ લેબર દરમિયાન જ્યારે બાળકની ડિલિવરી થતી હોય છે ત્યારે ક્યારેક જે વજાઇનલ એરિયા છે એ જોઈએ એટલો સ્ટ્રેચ નથી થતો હોતો. એ દરમિયાન ડૉક્ટર એક સર્જિકલ ઇન્સિઝન, એક ચીરો મૂકતા હોય છે જેને એપિઝિયોટોમી કહેવાય. આ કટ બાળકની સેફ ડિલિવરીમાં મદદ કરે છે અને એ ઉપરાંત વજાઇનલ એરિયામાં જે અનકન્ટ્રોલ ટેર થાય છે એમાં પણ પ્રોટેક્ટ કરે છે. એપિઝિયોટોમી કોને કોને મૂકવામાં આવે છે? અમુક કોમન કન્ડિશન્સ છે. જ્યારે બાળક મોટું હોય, જ્યારે બાળક ડિસ્ટ્રેસમાં હોય, જ્યારે આસિસ્ટેડ ડિલિવરીની જરૂર પડે, જેમ કે વેક્યુમ કે ફોર્સેપ્સની મદદ લેવી પડે, આ બધી કોમન કન્ડિશન છે. પ્રક્રિયા લોકલ એનેસ્થેશિયામાં કરવામાં આવે છે અને ડિલિવરી બાદ ડૉક્ટર ત્યાં ટાંકા લઈ લેતા હોય છે, જે થોડા દિવસમાં રૂજાઈ જાય છે. દરેક ડિલિવરીમાં ચીરો મૂકવાની જરૂર નથી હોતી. ડિલિવરી દરમિયાન જે તે ડૉક્ટર નક્કી કરે છે કે આ દર્દીને આપણે ચીરો મૂકવાની જરૂર છે કે નથી.